ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 8 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય રસીકરણ એટલે કે વેક્સિનેશન ડે ક્યારે મનાવવામાં આવ્યો? રાષ્ટ્રીય રસીકરણ દિવસ દર વર્ષે 16 માર્ચના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવવામાં આવે, જેથી આરોગ્ય સંભાળ અને રસીકરણના મહત્વ વિશે જાગૃતિ આવે. આ દિવસની સ્થાપના 1995માં કરવામાં આવી હતી, જ્યારે પલ્સ પોલિયો કાર્યક્રમના ભાગરૂપે ભારતમાં સૌપ્રથમ મૌખિક એટલે કે ઓરલ પોલિયો રસી આપવામાં આવી હતી. હાલમાં મધુ મલ્હોત્રાનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો પ્રશ્ન છે, મધુ મલ્હોત્રાનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતી? તો મિત્રો એક અભિનેત્રી હતી. જૂના જમાનાની પીઢ અભિનેત્રી મધુ મલ્હોત્રાનું હાલમાં નિધન થયું છે. આ તમે ઇમેજમાં જોશો એટલે મિત્રો તમને ખ્યાલ આવશે. 3 છે. હાલમાં કોને જ્ઞાનપીઠ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો વર્ષ 2025 માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? આર વેરામુથુને. બરાબર, આર વેરામુથુને આપવામાં આવ્યો. તેમને તમિલ સાહિત્ય અને ગીત લેખનમાં ઉત્કૃષ્ટ દીર્ઘકાલીન યોગદાન માટે આ પુરસ્કાર મળ્યો છે. આ વર્ષનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એમ તમે લઈ લેજો એને. ફોન નંબર છે, ગુજરાતી ભાષામાં ભટ્ટખડકી કવિતા સંગ્રહ માટે કોને સાહિત્ય એકેડમી પુરસ્કાર મળશે? સાહિત્ય એકેડમી પુરસ્કાર જે છે મિત્રો, એની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતી ભાષા માટે સાહિત્ય પુરસ્કાર મળશે યોગેશ વૈદ્યને. અને આ શાના માટે મળશે? ભટ્ટખડકી માટે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ, આ બંને પ્રશ્ન જે છે એ બંને યાદ કરી દેજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બંને. યોગેશ વૈદ્ય રાઈટ આન્સર છે. મિત્રો પરીક્ષા આવી રહી છે. એલઆરડી, પીએસઆઈ, સીસી સાથે તલાટી આવી રહી છે, જુનિયર ક્લર્ક આવી રહી છે, આરઆરબી છે, એનટીપીસી છે. ઘણી બધી એક્ઝામ. એક જ સોલ્યુશન મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ટેટ ટાટ માટે પણ. એમાં તમને મિત્રો દરેક ટોપિક તમારા ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે યોજ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, બધા ટોપિક ક્લિયર થઈ જશે. બધા ટોપિક્સ સાથે એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, અલગ મહિનાની અલગ કરંટ અફેર્સની પીડીએફ છે. 10,000થી વધારે પ્રશ્નો છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું આમાં આવી જશે. પીડીએફનો ચાર્જ ખાલી 250 રૂપિયા છે એક વર્ષનો. બરાબર, એક વર્ષ માટે 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો કોઈને ડેમો જોવો હોય, કોઈને ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય, કારણ કે મારું એક્ઝામ ટુડેનું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય, તો પણ આ નંબર પર મેસેજ કરો, હું તમને એ સેન્ડ કરી આપીશ. હાલમાં કયા રાજ્યએ તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત રાજ્ય. બરાબર, ધોલેરા ખાતે ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ થયું છે. ધોલેરાના બાવળીયારી ખાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ઓમ સ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરાયું. આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ કરી દેજો. હાલમાં કયા ખેલાડીએ ઇન્ડિયન વેલ્સ 2026નો મહિલા ખિતાબ જીત્યો છે? તો મિત્રો એ જીત્યો છે આર્યના સવાલેંકા. જો અહીંયા બે વસ્તુ છે. કયા ખેલાડીએ ઇન્ડિયન વેલ્સ 2026નો મહિલા ખિતાબ જીત્યો? તો મહિલા ખિતાબ જીત્યો છે આર્યના સવાલેંકાએ. હવે પુરુષની વાત કરું તો ટેનિસ સ્ટાર જેનિક સિનરે ડેનિયલ મેદવેદેવને હરાવીને પોતાનો પહેલો ઇન્ડિયન વેલ્સ ટાઇટલ જીત્યો. આ પુરુષ થઈ ગયો. અને મહિલા વર્ગમાં વિશ્વની નંબર 1 આર્યના સવાલેંકાએ રોમાંચક ફાઇનલમાં એલેના રાયબાકિનાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યો છે. 7 છે. હાલમાં શિક્ષણ મંત્રાલયે કોના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સાથી એપ વિકસાવી છે? તો કે આઈઆઈટી કાનપુર રાઈટ આન્સર છે. બરાબર, આઈઆઈટી કાનપુર રાઈટ આન્સર થશે. આઈઆઈટી કાનપુર. 8 છે. હાલમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્ણ સમય સભ્ય તરીકે. બરાબર, કે વેંકટરમણા મૂર્તિ રાઈટ આન્સર થશે. કે વેંકટરમણા મૂર્તિ.
વિદ્યાર્થી મિત્રો, પ્રવીણ એમ ખાનુજા એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના સીએમડી બન્યા છે. સબા સાલ શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા બન્યા. બીપી સિંઘ નૌકાદળ મુખ્યાલયમાં નૌકાદળ શસ્ત્રના મહાનિદેશક બન્યા છે. ઓપન એઆઈ અરવિંદ કેસીને ચીફ પીપલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા. સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેન્કે રાજન બજાજને એમડી અને સીઓ બનાવ્યા. નિધિ છેબરને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો. પુષ્પેન્દ્ર પાલને ભારતીય સેનાના પશ્ચિમ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિમણૂક કરાઈ. ઉદય કોટકને ગુજરાતના ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 9 નંબર છે, હાલમાં બેંકોકમાં આયોજિત વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપમાં ચંદ્રિકા પૂજારીએ કયો મેડલ જીત્યો? તો એમણે જીત્યો છે મિત્રો ગોલ્ડ મેડલ. બરાબર, ચંદ્રિકા પૂજારીએ વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે બેંકોકમાં વર્લ્ડ બોક્સિંગ ફ્યુચર્સ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં 5 ગોલ્ડ જીત્યા, 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ. બરાબર, 5 મેડલ જીત્યા, જેમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ છે. 10 છે, હાલમાં ઓડિશાના ગજપતિ શાસકો સાથે સંબંધિત મધ્યયુગીન તેલુગુ શિલાલેખ ક્યાં મળી આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આંધ્રપ્રદેશ ખાતે. ઓડિશાના ગજપતિ શાસકો સાથે સંબંધિત મધ્યયુગીન તેલુગુ શિલાલેખ આંધ્રપ્રદેશના ગુંટૂર શહેરમાં આવેલા લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં મળ્યો છે. વિશેષ રીતે આ શિલાલેખ રામચંદ્રપુર અગ્રહારમ ગુંટૂર ખાતે આવેલા આ ઐતિહાસિક મંદિરમાં પથ્થરના થાંભલા પર શોધાયો હતો. 11 છે, હાલમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરનો બીસીસીઆઈ નમન એવોર્ડ 2025 કોને મળ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સ્મૃતિ મંધાનાને. બરાબર, સ્મૃતિ મંધાના રાઈટ આન્સર છે. મિત્રો, આ બધા જ એવોર્ડનું એક સ્ક્રીનશોટ તમે લઈ લેજો. બરાબર, ખૂબ ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટરનો સ્મૃતિ મંધાનાને મળ્યો. પોલી ઉમરીગર એવોર્ડ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પુરુષનો શુભમન ગિલને મળ્યો છે. સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રાહુલ દ્રવિડને મળ્યો છે. બરાબર, અને બીસીસીઆઈ પ્રમુખ રોજર બિનીને આપવામાં આવ્યો. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મહિલા પૂર્વ કેપ્ટન મિતાલી રાજને એનાયત કરાયો. અને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પુરુષ હર્ષિત રાણા બન્યા. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ મહિલા એનસી ચરણી બન્યા છે. 12 ચીન સાથે ભારતની વેપાર ખાદ્ય હાલમાં કેટલા અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી છે? તો 116 અબજ ડોલર રાઈટ આન્સર થશે. 13 છે, ઝાયડસ લાઈફ સાયન્સની કઈ દવાને ચીનમાં માર્કેટિંગ મંજૂરી મળી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ડેસીડુસ્ટેટ. બરાબર, ડેસીડુસ્ટેટ. આ દવાને ચીનની નેશનલ મેડિકલ પ્રોડક્ટ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. તેનો ઉપયોગ ક્રોનિક કિડની ડિસીઝમાં થતા એનિમિયાના સારવાર માટે થાય છે. 14 છે, નીચેનામાંથી કયા રાજ્યમાં મતુઆ ધર્મ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં. મતુઆ ધર્મ મેળો એ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં મતુઆ સમુદાયના સ્થાપક શ્રી હરિચંદ ઠાકુરજી જન્મ જયંતિની ઉજવણી માટે યોજાતો એક મુખ્ય વાર્ષિક ઉત્સવ છે. 15 છે, હાલમાં યોજાયેલી ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે કિમી એન્ટોનેલીએ. કિમી એન્ટોનેલીએ ચાઇનીઝ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ હાલમાં જીતી લીધો છે. ઉંમર એમની નાની છે. 16 છે, હાલમાં કયા રાજ્યમાં ડ્રોવિડા વજાનિયા નામની અળસિયાની એક નવી પ્રજાતિ મળી આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કેરળમાં. આ પ્રજાતિ થ્રિસુર જિલ્લામાં આવેલા પિચીવજહાની વાઇલ્ડલાઇફ સેન્ચુરી નજીક વજાની ડેમ વિસ્તારમાં શોધાઈ હતી. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો પણ 17 માર્ચ 2026 રિવિઝન પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 15 માર્ચે. જુલાઈ 2026માં અલ્ટિમેટ ટેબલ ટેનિસની 7મી સિઝન કોણ યોજશે? ગોવા. દેશના પ્રથમ સીબીડીસી આધારિત પીડીએસનો પ્રારંભ કયા શહેરમાં થયો? ગાંધીનગરમાં. પંચુદોલ મેળા યાત્રા ક્યાં યોજાઈ? ઓડિશામાં. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉદ્ઘાટન ક્યાં થશે? ન્યૂ દિલ્હીમાં. દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સ્મોક ઇટિંગ સપાટીઓનું પરીક્ષણ કરવા માટે કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? આઈઆઈટી મદ્રાસ. હાલમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? જસ્ટિસ લિસા ગિલે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ક્યાં અમૃત મહોત્સવ ફેસ્ટિવલ 2026નું આયોજન કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. કયા રાજ્ય સરકારે
ધાર્મિક સ્વતંત્રતા બિલ 2026 રજૂ કર્યું? મહારાષ્ટ્રે કર્યું છે. ઈરાનમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રચેલા 3 સભ્યોના મંત્રી જૂથનું નેતૃત્વ અમિત શાહ કરશે. GCWS 2026ના ઉદ્ઘાટન સત્રને દ્રૌપદી મુર્મુએ સંબોધિત કર્યું. કઈ યોજના હેઠળ 6G ટેકનોલોજી માટે ₹271 કરોડના 104 સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી? ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ. હાલમાં NHIE કોના સહયોગથી પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગ્રીન કવર ઇન્ડેક્સ શરૂ કર્યું? ઇસરો રાઇટ આન્સર છે. કોની પોલી ઉમરીગર એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો? શુભમન ગિલને. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે માહે અને કયા રાજ્યના દરિયા કિનારે સાગર કવચ મોક ડ્રીલ યોજાઈ હતી? કેરળ. અપગ્રેડેડ હાઈવે એન્ટ્રી ઓનલાઈન પોર્ટલ કોણે શરૂ કર્યું? નીતિન ગડકરીએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન જોયો, રાજ્યની સૌથી આધુનિક જેલનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? દેગામ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કોને પ્રતિષ્ઠિત MP બિરલા મેમોરિયલ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.